2021ના નવા વર્ષની શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને સાબરકાંઠાના ખેડૂતો ચિંતિત બન્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ કમોસમી વરસાદ થવાને લઈને સાબરકાંઠાના ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે વર્ષના પહેલા દિવસે વાતાવરણમાં એકાએક પલટો આવતા વાતાવરણ વાદળછાયું છે, જેના કારણે ખેતીના પાક બટેકા, તંબાકુ, ઘઉં, જીરું, વરિયાળીના પાકોને મોટા પાયે નુકસાન થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। વર્ષ 2020 ખેડૂતો માટે કુદરતી આફત બન્યું હતું, ત્યારે જાણે 2020ની માફક વર્ષ 2021 પણ ખેડૂતો માટે કઠોર હોય તેવી રીતે 2021ની શરૂઆતમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે। વર્ષ 2020 આખા વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો અને સમગ્ર ગુજરાતમાં 2020માં અતિવૃષ્ટિને લઈને ખેડૂતોને મોટા પાયે ખેતીમાં નુકસાન થયું હતું, જેનો સર્વે કરી હજુ ખેડૂતોને સહાય પેટે નાણાં ચૂકવાયા નથી। ખેડૂત હિંમત હાર્યા વગર પણ રવિ સિઝનના પાકની તૈયારી કરી ઉત્પાદન મેળવવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે। એકાએક હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે। આગાહી પ્રમાણે કમોસમી વરસાદ થશે તો ખેડૂતોને ખેતીમાં મોટા પાયે નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। સુહાગ પટેલ, S24 ન્યૂઝ, સાબરકાંઠા।